એ ગાડીઓ પરત પાછી માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર આવી હતી। જે ખેડૂતોએ જે 3000 બોરીઓ આપેલી છે એ ખેડૂતોને એનું પેમેન્ટ મળી જવાનું છે। અને જ્યાં પણ નબળી ગુણવત્તાવાળી એવી છે કે એક તપાસ અત્યારે ચાલી રહી છે, પણ એમાંથી સારી એમાંથી મગફળી સાફ સફાઈ કરીને ફરી પાછી નાફેડના ગોડાઉન પર મૂકવામાં આવશે। અને ક્યાંય એમાંથી 3000 બોરીઓમાંથી નબળી હશે એની પર તપાસ પણ મૂકી છે કે ક્યાં કારણે પરત આવી, અને જો નાફેડે ગ્રેડિંગ કરીને તો ત્યાં કંઈ એમનો પ્રશ્ન કર્યો છે તો ફરી પાછી નાફેડના ગોડાઉન ઉપર અમે મોકલશું। અને કદાચ ક્યાંય બોરીની અંદર વચ્ચે નબળી ગુણવત્તાને લીધે ગ્રેડિંગ થઈ ગયો છે, ખેડૂતોએ ટેન્શન લેવાની જરૂર નથી। ખેડૂતોને 3000 બોરીના પૈસા ખેડૂતોને મળી જવાના છે। જ્યાં વચ્ચે એટલો પ્રશ્ન થયો છે કોઈ બોરીની અંદર, તો એનું પેમેન્ટ છે એ ગ્રેડિંગ એજન્સી ચૂકવશે, કારણ કે ગ્રેડિંગ એજન્સીની જવાબદારી છે ગ્રેડિંગ કરવાની, અને એમાં ક્યાંય મુશ્કેલી છે નબળી હશે તો એનું પેમેન્ટ છે એ ગ્રેડિંગ એજન્સી ચૂકવશે અને નાફેડના ગોડાઉન સુધી માલ મોકલશો। એટલે 3000 બોરીઓ માળિયા હાટીનામાં જે ખેડૂત પાસેથી ખરીદી કરેલી છે એ તમામ 3000 બોરીઓનું પેમેન્ટ એ ખેડૂતોને મળી જવાનું છે। એટલે માળિયા હાટીના તાલુકાની મગફળી હતી, અને ખેડૂતો તો રેન્ડમલી આખા તાલુકામાંથી ત્યાં માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર આવતા હોય છે, ત્યાં ગ્રેડિંગ થતું હોય છે। ગ્રેડિંગમાં મગફળી પાસ થઈ ગયા પછી એ મગફળી આપણે નાફેડના ગોડાઉન પર મોકલીએ, જ્યાં નાફેડ દ્વારા ગ્રેડિંગ કરવામાં આવતું છે। એટલે નાફેડે રેન્ડમલી ચેક કર્યું, એમાં એ લોકોએ 6 ગાડી રિજેક્ટ કરી છે, એટલે હવે રેન્ડમલી ચેક થયેલું છે। 3000 બોરીનું ચેકિંગ ન થયું એટલે ફરી પાછું એને જોઈ રહ્યા છીએ, એમાંથી પાછી ચાલે એવી બોરી પાછી ત્યાં નાફેડના ગોડાઉન ઉપર મોકલશે। અને નબળી ક્યાંય એટલી બોરીઓ કોઈ હશે તો એનું પેમેન્ટ છે એ ગ્રેડિંગ એજન્સીએ જેને ગ્રેડિંગ કર્યું છે એ ચોખ્ખું છે। ખેડૂતોને એમાં ક્યાંય મુશ્કેલીઓ નથી। માળિયાહાટીનામાં જે ગુણીનું પેમેન્ટ છે તે ખેડૂતોને થઈ ચૂક્યું છે એવું કહેવું છે જયેશ રાદડિયાનો। પુરવઠા મંત્રી કિસાન કોંગ્રેસના આરોપો જે હતા, પાલ આંબલિયાએ જે આક્ષેપ કર્યા હતા, જે આરોપો લગાવ્યા હતા, તેના ઉપર જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે જે પણ મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી છે આ તમામની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવશે અને ફરીથી તારવીને મગફળી નાફેડમાં મોકલવામાં આવશે, અને એમાંથી જે પણ મગફળી રિજેક્ટ થાય એનું પેમેન્ટ તો ખેડૂતોને કરી જ દેવામાં આવશે, પરંતુ એક વખત ફરીથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે પણ ભૂલ થઈ છે, જે પણ ક્ષતિ છે તેને ચકાસવામાં આવશે। આ બાબતનો ખુલાસો કર્યો છે જયેશ રાદડિયાએ। માળિયાહાટીનામાં 3000 જેટલી ગુણી રિજેક્ટ થઈ છે અને એ ગુણી તમામ ગોડાઉનમાં પડેલી છે। આ બાબતો સમગ્ર બાબતનો આજે ખુલાસો થયેલો છે। એટલે ઓપન બજારની અંદર ટેકાના ભાવ કરતાં વધારે ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી ઓછા ખેડૂતો આવી રહ્યા છે। અત્યાર સુધીની અંદર 850 કરોડ રૂપિયાની ટેકાના ભાવે રાજ્ય સરકારે ખરીદી કરી છે। સામે અત્યારે 550 કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે, અને આ બાકીના રહી ગયેલા ખેડૂતોને ટૂંક સમયની અંદર એના નાણાં ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે। એટલે ટૂંક સમયની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા, એટલે હું માનું છું કે 85% 90% આસપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 10% પ્રક્રિયા બાકી છે, એ આવનારા ટૂંકા દિવસોની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। સાથે સાથે આવનારા દિવસોની અંદર ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડો જેની ખરીદ પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા જ શરૂ કરવામાં આવશે, જેની વિગતવાર જાહેર ક્યારે રજીસ્ટ્રેશન થશે, ક્યારે એની ખરીદી ચાલુ કરશું, એ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જાહેર કરશે। અત્યારે લગભગ મગફળીની ખરીદ પ્રક્રિયા 80-90% પૂર્ણ થવાના છે, અને વધુ ભાવ મળતા હોવાથી ઓછા લોકો અત્યારે ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર ટેકાના ભાવે વેચવા આવી રહ્યા છે। કે ટેકાના ભાવને એમાં સરકારે કીધું હતું કે MSP ટેકાના ભાવને બિલ સાથે કાઢી લેવા ચાલુ રહ્યો છે, એટલે એનો કંઈ પ્રશ્ન નથી। ટેકાના ભાવની આવનારા દિવસોમાં ચણા, રાયડો અને તુવેરની ખરીદ પ્રક્રિયા પણ ટેકાના ભાવે રાજ્ય સરકાર વતી નાગરિક પુરવઠા નિગમ કરવા માટે જઈ ગઈ છે। શું કે વધુમાં ખેડૂતોને 1050-55 જે ટેકાનો ભાવ છે એનાથી વધારે એવી રીતની મગફળી એમાં 1100-1150 સુધી પણ ભાવ એના અત્યાર સુધી મળે। એટલા માટે આજે 4,15,000 જે SMS કર્યા હતા એમાંથી માત્ર 90,000 ખેડૂતો જ આવ્યા છે, એટલે વધારે ઓપન બજારમાં સારા માર્કેટના ભાવ હતી, ટેકાના ભાવે ઓછા ખેડૂતો આવી છે। તો કે ક્યાંય સ્ટોક ન હોય જ્યાં સુધી નાફેડ ભારત સરકારની એજન્સી તરીકે કામ કરે છે। નાફેડ એને ગ્રેડિંગ કરીને અને મગફળીનો માલ નાફેડ એના ગોડાઉન સુધી લઈ જતી હોય છે, એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાફેડી માલ પાછો બજારની અંદર વેચતી હોય છે। રાજ્ય સરકાર અને પુરવઠા નિગમ એ ભારત સરકાર વતી
રાજ્ય સરકારની નોડલ એજન્સી તરીકે પુરવઠા વિભાગ એમાં ખરીદી કરી અને અમે માલ એ મગફળી નાફેડને આપી રહ્યા છીએ. જે માળિયા હાટીના જુનાગઢ સેન્ટર ખાતેનો જે ગઈકાલનો બનાવ બન્યો હતો, 3000 બોરીઓ એટલે અંદાજે 6 ગાડીઓ કે જે નાફેડે જે ગ્રેડિંગ કર્યું ત્યાંથી રિજેક્ટ કરવામાં આવ્યું છે. એટલે ગઈકાલે એ ગાડીઓ પરત પાછી માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર આવી હતી. જે ખેડૂતોએ જે 3000 બોરીઓ આપેલી છે એ ખેડૂતોને એનું પેમેન્ટ મળી જવાનું છે. અને જ્યાં પણ નબળી ગુણવત્તાવાળી એવી છે કે એક તપાસ અત્યારે ચાલી રહી છે, પણ એમાંથી મગફળી સાફ સફાઈ કરીને ફરી પાછી નાફેડના ગોડાઉન પર મૂકવામાં આવશે. અને ક્યાંય એમાંથી 3000 બોરીઓમાંથી નબળી હશે એની પર તપાસ પણ મૂકી છે કે ક્યાં કારણે પરત આવી. અને જો નાફેડે ગ્રેડિંગ કરીને તો ત્યાં કંઈ એમનો પ્રશ્ન કર્યો છે તો ફરી પાછી નાફેડના ગોડાઉન ઉપર અમે એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.